આવું ગામ હોય ને તો આ ગામ મેકીને વહી જવાય, અહીંથી પાકિસ્તાન જતું રહેવાય, આ ન રહેવાય। આ બહુ નાનું કામ હે, બહુ મોટું કામ નથી। આ 5 લાખ રૂપિયા તાલુકા પંચાયતમાંથી ફાળવે ને એટલે હું ઉભો રહીને કરાવી દઉં। એને મત જોતા હોય ત્યારે અહીંયા આવે, પછી કોઈ પાછું વળી જોવા આવતું નથી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। ટીકરમાં ગટરના ઉભરાતા પાણી, રોડ રસ્તાના ત્રાસને કારણે ગ્રામજનોએ મચાવ્યો હોબાળો। ધારાસભ્ય પ્રકાશ વરમોરા હાય હાયના નારા લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો। છેવાડાના રણકાંઠાના ગામોમાં વિકાસના કામમાં માત્ર નેતાઓના ફાંકા, ટીકરના ગ્રામ્યજનોએ ઠાલવ્યો આક્રોશ। ગામના લોકોને આવવા જવામાં કરવો પડે છે મુશ્કેલીનો સામનો, રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ધારાસભ્યને આ વિસ્તારમાં વિકાસમાં રસ નહીં હોય, માત્ર સોશિયલ મીડિયામાં હલકી પ્રસિદ્ધિની ભૂખ, તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યા। હળવદ તાલુકાનું ટીકર ગામ જોઈને તમને પણ એમ થશે કે 21મી સદીમાં આવો વિકાસ થાય। ટીકરના ગ્રામજનોને ગટરના ગંદા પાણી, રોડ રસ્તાઓ, પાણી સહિતના અનેક પ્રશ્નોની સમસ્યાઓ। ટીકર ગ્રામજનો ચીમકી, તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં કરવામાં આવે તો ચક્કાજામ। પાડોશી બાજા બાજ થયા છે, આ પાણી રોજ ઢોરાય એટલે મારા બાજે જ છે, નકરા નથી કચરા વાળા આવતો કે સરપંચ ને કહી તો સરપંચ કે દાંત દેવા ન થાવતો। આ ગટરનું એટલે કોના ઘરનું જ આવે, હાય રેઈનું જ આવે, કેફી ન આવતો, બીજા ગામથી ન આવતો, આઈનું જ આવે, શેરી શેરી વાળાનું બધાય શેરી થોડી ફરજ છે ને પાણી બહાર નો, હા પાણી બહાર નો નીકળવું જોઈએ બધાય, ગટરનું કરી દે ને એક રોડ નવો કરી દે, બસ બીજું કાંઈ એમ કહેવા માંગતા નથી। પેલા ગટર ને રોડ અમને કરી દે, કોઈ નિકાલ કાઢતું નથી। અમે દર વર્ષે અરજી કરી છે, પાણી કોઈ જાતું નથી ક્યાંય, બધાયની ગટરો છલકાય છે, છોકરા માંદા પડે છે, રસ્તા ખરાબ છે। જો આ રસ્તાનો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે બધાય લોકો મામલતદાર કચેરીએ આંદોલન ઉપર અમે બેસીશું, એક ગામ સહમત થઈને અમે। તમે મારું નામ અંજુમબેન ઇલિયાસભાઈ રજાકભાઈ। શું સમસ્યા તમારી? અમારે આ પાણી જાય છે બંધ કરો, નવો રોડ કરો અને નવી ગટર કરો, આ અમારો વાંધો છે ને આ પાણી બંધ કરો, અમારું ઉપલું પાણી અમાર ન છે, નવી ગટર કરી દો અમાર છે। હે ના કોઈ ના તમે 4 વાર આયા જ્યાં તા, અમને કોઈ કઈ જવાબ ના, અને કાગળિયા લખીને લીધા અને અમે દેશું 4 દારના કાગળિયા લખેલા પડ્યા છે અને કઢાવન જોઈ લો, જાવ જોવાય તો કોઈ જાતું નથી, ઉપર કે દેવા જઈશું, કોઈ ક્યાંય જીવ નથી, કોઈ ક્યાંય કાગળિયા લીધા નથી। અને અમને આ નવો રોડ કરી દો, નવી ગટર કરી દો। બધાને મત જોતા હોય ત્યારે અહીંયા આવે, પછી કોઈ પાછું વળી જોવા આવતું નથી। અમારા ગામનો પ્રશ્ન છે આ ટીકર, આવડું મોટું ગામ છે, 20,000 માણસો અહીં રહે છે। તમે નદીથી કોઈ પણ જગ્યાએ ગામના ફરતે ગમ્યા જાવ તો કોઈ પણ રસ્તો સારો નથી, પાણી ભર્યા છે, ગટરની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી, પાણી સ્વચ્છ નથી। હમણાં અહીંયા મુતેડી નવી કરી 5-7 લાખની, તો એમાંય ક્યાં અંદર જાય એવું નથી। અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની, અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી। એમ અમારા ગામના બધા પ્રતિનિધિ અહીંયા કેટલા છે, હળવદ તાલુકામાં ઝાઝા પ્રતિનિધિ અમારા ગામમાં છે, પણ કોઈને કંઈ ધ્યાન જ નથી દેવું એમ। અને અમે તો કેટલી વાર રજૂઆત કરી કે ગામમાં ચોખ્ખાઈ કરો, દબાણ હટાવો, આ તે, તો કોઈને કંઈ સાંભળવું જ નથી। આ કરશું, ફલાણું કરશું, 2-3 વાર તો ગામ સભા રદ થઈ તોય કોઈને ખબર નથી પડતી। ગામના ઈ જ છે કે ગામનાને જોઈ જ છે આ બધું, એટલે આ બધું હાલે જ છે, ઓલા ઈ છે ત્યારે, અને કોઈને કંઈ કામ જ નથી કરવું। પહેલી વસ્તુ તો એ છે, આવું ગામ હોય ને તો આ ગામ મેકીને વહી જવાય, અહીંથી પાકિસ્તાન જતું રહેવાય, આ ન રહેવાય। રોડ છે, આખો મેઇન રોડ છે, બે બાજુ ગામ આવેલું છે, વચ્ચેથી રોડ પસાર થાય છે, મોટી અનલોડિંગ ગાડીઓ અહીંથી પસાર અસંખ્ય થાય છે સાંજ સુધીમાં, મીઠાની હોય, રેતીની હોય, બીજા લોડિંગ વાહનો હોય, છોકરાઓની સ્કૂલ બસ હોય। અહીંયા 1200 થી 1300 તો છોકરાઓ ભણવાવાળા છે, અને ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે। તો પંચાયત પાસે 100 ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ક્યાંય ને ક્યાંયથી અમને આનો નિકાલ કરી દે। બાકી આ ગંદકી સહન કરવા માટે અમે અહીંયા હવે તૈયાર નથી। આગામી દિવસોમાં અમે અહીંયા મામલતદાર કચેરીએ હલાબોલ કરશું, કલેક્ટરશ્રીમાં જાશું, જ્યાં જરૂર પડે અહીંયા જાશું। અને ધારાસભ્યશ્રી અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવા આવેલા હતા, તે દિવસે મારી રજૂઆત આ જ હતી કે ભાઈ અગરિયાઓને અહીંયા રણમાં અમને હેરાન કરે છે, અહીંયા અમારે આ રોડ રસ્તા ગટરોના પ્રોબ્લેમ છે। અહીંયા જૂના ઘાટીલાના રોડને કનેક્ટ કરતું એક નાલું છે, 3 વર્ષથી આ બંધ હતું, અગાઉ અમે દેખાડો કર્યો તો થોડુંક કામ કરીને વયા ગયા છે, તો એ કામ જલ્દી અમને પૂરું કરાવો। અમારી માત્ર આ જ રજૂઆત હતી, તો 40 પોલીસવાળા લાવી અને અમને અહીંયા બેહારી દીધા।
તમારા ગામની વસ્તી દિલ્હી કેટલા સમયથી પાણી ઉતરે? અમારા ગામની 12,000ની વસ્તી છે અને આ છેલ્લા 2 મહિને ત્યાં આ થોડી પરિસ્થિતિ આ રીતની ગંભીર ચાલુ જ છે. તો આ બહુ નાનું કામ છે, બહુ મોટું કામ નથી. આ 5 લાખ રૂપિયા તાલુકા પંચાયતમાંથી ફાળવે ને એટલે હું ઉભો રહીને કરાવી દઉં. 5 લાખનું કામ એને મારા ગામ આખાને પીંજાવે છે. અહેવાલ મયુર રાવલ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ હળવદ.